આજથી સરકારી કચેરીઓમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। પોલીસ ભવન અને નર્મદા ભવન ખાતે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। આજથી સરકારી કચેરીઓમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। પોલીસ ભવન અને નર્મદા ભવન ખાતે સરકારી કચેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે। મોટાભાગના કર્મચારીઓ જાગૃત, કેટલાક કર્મીઓ હેલ્મેટ વિના દેખાયા હતા અને આજથી રાજ્યભરમાં ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું છે। नहीं मात्र हेल्मेटનો પ્રશ્ન નથી, હેલ્મેટ સિવાય પણ ટ્રાફિકના જે તમામ નિયમો જે છે એ તમામ નિયમોની અમલવારી થાય એ બાબતે અવારનવાર મહેરબાન ડીજીપી શ્રી ગુજરાત રાજ્યનાઓ દ્વારા અને જે અનુસંધાને મહેરબાન સીપી સાહેબ દ્વારા, ડીસીપી સાહેબ દ્વારા જે ટ્રાફિકના જે કન્સર્ન જે ડીસીપી સાહેબ છે એ દ્વારા અવારનવાર જે નિર્દેશ આપવામાં આવે છે અને આ કાર્યવાહી ગ્રેજ્યુઅલી જે ટાઈમ ટુ ટાઈમ જે હાથ ધરવામાં આવે છે એ મુજબની જ કામગીરી છે। પણ આજે આ ખાસ જે ઝુંબેશ જે છે કે એ પોલીસને પણ અવારનવાર દંડ કરવામાં આવે છે। શરૂઆતથી કે ભાઈ પોલીસથી શરૂઆત કરવામાં આવે તો પબ્લિકમાં એક સારો મેસેજ જાય કે નો વન ઇઝ એક્સક્લુડ ફ્રોમ ટુ ફોલો ધ મોટર વ્હીકલ એક્ટ જે છે એના રૂલ્સ જે છે એને ફોલો કરો, એવરીવન ઇઝ બાઉન્ડ ટુ ડુ। એટલે જે અનુસંધાને આ ઝુંબેશ ખાસ હાથ ધરવામાં આવે છે। અત્યાર સુધીમાં 4 થી 5 પોલીસ વિરુદ્ધ, પછી 4 થી 5 જે સિવિલિયન જે છે મુલાકાતીઓ જે અહીં આવે છે તેઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। આ કોઈ એવો હેતુ નથી કે પબ્લિકને ફાઇન કરી, દંડ કરી અને કાર્યવાહી, બરાબર। આ એક પ્રતિકાત્મક એક ઓલું છે કે ભાઈ લોકોને દંડ કરવામાં આવે તો જ તે પબ્લિકને ઘણીવાર એમ થાય છે કે બરાબર છે કે પોલીસ ઊભા રાખે, દંડ કરે તો જ તેમનામાં જાગૃતિ આવે, એવું નહીં। આ ઇટ શુડ બી અ સેલ્ફ અવેરનેસ, દે હેવ ટુ બી અવેર કે ભાઈ પોતે જાતે અવેર થવું પડશે ટ્રાફિકના નિયમોનો। અવારનવાર મીડિયા દ્વારા પણ આ બાબતે ઘણી બધી પ્રસિદ્ધિ કરવામાં આવે છે। પોલીસનામાં જે વચ્ચે રાખીને પોલીસ જ્યારે કાર્યવાહી કરતી હોય ડ્રાઈવનું, તો પણ તેમ છતાં પબ્લિકમાં ઘણીવાર ચૂક થઈ જતી હોય છે અને જેના કારણે અકસ્માતમાં જે ઇન્જરી થવાને કારણે, હેડ ઇન્જરી પર્ટિક્યુલરલી સ્પેસિફિકલી, એને કારણે જીવ ગુમાવવો પડે છે। એ બનાવ ન બને ભવિષ્યમાં, જેને અનુસંધાને મહેરબાન ડીજીપી સાહેબ દ્વારા અવારનવાર જે નિર્દેશ આપવામાં આવે છે એના ભાગરૂપે આ વખતે પણ સાહેબશ્રી દ્વારા કે પોલીસના માણસોને પણ દંડ થાય અને પોલીસ પણ એક જે છે એક પરિવાર લઈને બેઠેલા છે અને પોલીસે પહેલાં કાર્ય અમલવારી કરવી જોઈએ, બરાબર છે, અને પછી પબ્લિકમાં પણ આ મેસેજ જાય તે માટે તેના ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે।